હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મુંબઈમાં થયેલી બોટ દુર્ઘટનામાં વૈશાલી અડકાણે અને તેમના પરિવાર સહિત 98 લોકોનું જીવન બચી ગયું છે। આ દુર્ઘટના એવી ભયાનક અને જે આઘાતજનક હતી કે આ નજારો તમે કદાચ ક્યારેય પણ ભૂલી નહીં શકો। આ દુર્ઘટનાના સમય દરમિયાન બાહુબલી ફિલ્મના દ્રશ્યો જેવા કટિંગ જોવા મળ્યા હતા। આ જ્યારે એક 1.5 વર્ષના બાળકે બચાવવા માટે તેને મામાએ તેને 30 મિનિટ સુધી દરિયાની વચ્ચે ઊભા રહ્યા અને આ બાળક વૈશાલી અડકાણે છે અને વૈશાલીના ભાઈએ હાથ વડે હોડી પકડી અને બાળકે જે પોતાના ખભા પર બેસાડ્યો અને વૈશાલી અડકાણે એ જણાવ્યું હતું કે તેમના પરિવારના 8 લોકો ફેરીમાં સવાર હતા। જ્યારે નૌકાની સ્પીડ બોટ ફેરીમાં ટકરાય ત્યારે એક જ જોરદાર ઝટકો લાગ્યો અને એ તમામ લોકો ફેરીના ફ્લોર પર પડી ગયા હતા। ત્યારબાદ ફેરીના ડ્રાઈવરે બધા લોકોને લાઈફ જેટ જે પહેરવા માટે કહ્યું અને બધાએ લાઈફ જેટ પહેર્યા હતા। આ દરમિયાન તેમનો ભાઈ પણ સાથે હતો અને વૈશાલીએ વધુમાં કહ્યું કે થોડી જ વાર પછી તેમને એવું અનુભવ્યું કે ફેરી એક તરફ નમ્યો અને પછી તે ડૂબવા લાગી હતી। ઘણા લોકો નૌકા નીચે ફસાઈ ગયા હતા અને કેટલાક લોકોની લાઈફ જેટ તેમને છૂટી ગયા હતા અને જો કે જેના કારણે તે લોકો ડૂબી ગયા। વૈશાલી કહે છે કે અમે પણ નાવ પકડીને દરિયામાં તરતા રહ્યા અને આ એવી સ્થિતિ હતી જ્યારે મૃત્યુ એકદમ આગળ હતું અને મને મારા બાળક શર્વિલનો બચાવ કરવો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।